દ્વારકામાં સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદે ધાર્મિક દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। પોસીત્રા ગામ નજીક આવેલા ટાપુ પરથી દબાણ હટાવાયા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। એસડીએમ અને ડીવાયએસપી દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું। દ્વારકાથી 30 કિલોમીટર દૂર આવેલા દરિયાઈ પટ્ટી પર કાર્યવાહી કરાઈ છે। સરકારી જમીન પરના દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરાઈ છે। ઉચ્ચ અધિકારીઓના કાફલાએ સ્થળ પર રહી સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। દ્વારકા તાલુકામાં આવેલું પોસીત્રા ગામ જ્યાં સંવેદનશીલ એરિયો કહેવાય છે, ખાસ કરીને કોસ્ટલ એરિયા અને અહીંયા નિર્જન ટાપુ પણ આવેલા છે। તેમની બાજુમાં જે ધાર્મિક જગ્યા હતી ને આ ધાર્મિક જગ્યા ઉપર હાલ જોઈ શકો છો આપ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે। એમ કે અહીંયા જે સંવેદનશીલ એરિયો કહેવાય અને નિર્જન ટાપુને ખાસ કરીને દરિયાથી બિલકુલ નજીક સાવ દરિયાઈ વિસ્તાર કહેવાય અને એને અડીને જે આ ધાર્મિક જગ્યા હતી ને આ ધાર્મિક જગ્યા પર અનેકવાર નોટિસો પણ આપેલી છતાં પણ નોટિસકારોએ કોઈ જાતનો જવાબ નહોતો દીધો અને આજે તંત્ર દ્વારા બુલડોઝર ભરી દેવામાં આવ્યું છે આ ધાર્મિક જગ્યા ઉપર। અને ખાસ કરીને કહી શકાય કે જે હજી પણ આવનારા દિવસો છે ત્યાં જે મોટા મોટા જે દબાણો છે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ત્યાં ડિમોલિશન હાથ ધરવામાં આવશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત દ્વારા હાલમાં ડિમોલિશન કરી દેવામાં આવી રહ્યું છે। અનિલ લાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।